કેટલો ડાયો છે મારો છોકરો. પણ મોટા તો ને એટલે પછી મને વૃદ્ધાશ્રમમાં ના મિલ લેવા પાછા હોવા. શું કીધું લે ફોન ફોન જોવો બેટા. હા છોકરો મારો ડાયો કેટલું કોમ છે તો એ મારા છોકરાને મારવા ઘેર રહેવું પડે છે. એની મમ્મી એટલી ખેતરમાં જઈ લેવડો બે ખીચડી બીચડી ખાઈ લેવડો. અલે આ તો બધું ગોડો કે છે લે. આ મોટો થઈને સેવા કરજે લે. આર્યો મારી હું ગોડો નહીં. અલે યાર તું તારોથી મને ગોડો બનાય છે. છોકરો સાથે બોલાય તો કોમ તો ડાય. હા હું કે અલે હું ગોડો લે લે ખીચડી ખાવી ખીચડી. અલે યાર તું તો તમાલ્યો થાય હો કરી લે તું. મને ખબર છે લે ખાવ હોય ખાઈ લે. બસ હું જઉં હેઠી માર હેતમે હેડું છે. હે નહીં ખાવું હા ખાવા તો હોજ હોજ કરે છે આખો દારો. તાડે તાડ શાપ આ ગંધા તો આખો દારો ખોડી ખા કરી મારા ઓછા. હેડો તાડે લો ગલ્લે વાટી રહ્યો છે. હો ભાઈ ગલ્લે પાસ જા ને ગલ્લે બધા જોડો. હું કીધું રખડવાના જતો ને ઠોચ્યો પછી આ સોટલું કહું છું લે કપાય કે ના નહીં કપાવું એને માને છે કરે. હું મોન્યું છે હેડ જા હેડ. હું લેવું છે ઓ તારું જા પૈસા ઓ તારો પૈસા નહીં પૈસા જા તું પેલા જોન બાંગ લઈ લઈ જા કે અમારા બાપાએ કીધું છે હો. બાબા બોલો પૈસા લો તું પેલા બે હો પૈસાનું કરવું હોય આ કેમ પાસ કઢાવવાનું છે. પાસ કઢાવવાનો બસ નું ભાડું રોજ ખર્ચીને પાસ કઢાવી દો આજે. ના એ વાત સાચી છે તારી. પાછા જો રખડવા જ નહીં જતા ને. ના ના બાબા હું ચો રખવા દઉં છું. આઈટીએમ જ સીધો ને સીધો જોઈને સીધું આઈટીએમ ના આઈટીએમ જ ઘેર. ઓ પાછો ના લોકોના છોકરો જેવું ના કરો પાછા. ના 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 કરવું. આબરૂ પાછા અમારી રાખજો ગમમાં છે એવી ને એવી પાછા ઓ પાછા નકા અત્યારે બધા નહીં સેવા શીખ્યા ખબર છે એના બાપાની આબરૂ કાઢ નાખવી જોતે કાઢી એવું ના કરવાનું આપણે બીજાની જોડે હમુરડી સોયરા ખરવાનું નહીં તો ફરવાનું નહીં જો જતા હોય આપણે ભણવા જતા હોય ભણી કે સોયરા ખરવા નહીં જવાનું. ભગતજી આવો ફૂલજી આવો કરવા છોકરું લે તમે ભાઈ કી મારે કે આઈટીએમ જવું જ કે ભાડું આલજો કે પાસ કઢાવો છે. હા તે ભાઈ તો આલવું પડે ભાડું આલવું પડે ભાડું આલું પછી પાસ કઢાવી દેજો લો. હા તો બરાબર છે. અને જો ત્યાં કીધું ખરવાનું નહીં આ લોકોને ગોળી. હા એ વાત તમારી સાચી. ગમમાં મારી કેટલી ઇજ્જત છે પાછી ઇજ્જત કાઢ નાખા તો હો ભાઈ આજી ના કાઢું બાપા. તમારા બાપુ ભણાવે છે શેઠ એકલા ધોરણથી ભણાય છે હાલ આઈટીઆ કરો છો ને વિનગર અને ચોખારી પોરી બારે નોકરી લાવો અમે તો મજૂરી કરીને મરી ગયા ને કહો હો ભાઈ તો આઈટીઆ કરો છો ને જો ગમે તે કંપનીમાં જો ગમે તે તો અને બાપાનું નામ રાખજો. હો બાપાને નેચું ના ગાલવાના આવે એવું કરતા નહીં પાછા. ના ગાલું હો બાપાને પાઘડી તમારા નેચા ઉતારી ના પડે જોયા જમાનો એવો છે ભાઈ એટલે કેવું પડે છે. હો એટલે જમાના પ્રમાણે હેડવાનું ભાઈ. તમે આના ભણવામાં ધ્યાન આપવાનું એટલે જો બરાબર નોકરી ધંધા વળગો ને કે અગિયાર મજૂરી કરે એમ તો કોઈ નહીં. સિટીમાં તો કોઈ નહીં ભગતજી પૂછો ભાઈ મજૂરી કરી કાલે પડી જઈ છે કોઈ કઈ નહીં આવતી. અને તમે છો ને આ બાપુ અત્યારે પૈસા ખર્ચો છે તમારા ભણાવવા જેવી પૈસા ઉજી નીકળી એવું કરજો. બીજું તો કશું કેવું નહીં. પૈસા બાબા પૈસા આજનું દાદા પણ બારું છે ને બાળકો આજનું તો કાલ હું ગમે તે ઉસીના લાઈન તને આલુ પાસ કઢાવી દેજો. ભાઈ તો કાલ આખું પાછું કરીને પાસ કઢી જાય. ખરવા ના જવાનું સીધું સીધું ઘેર આવી જવાનું પાછું. ભગતજી હા બેહો તાણ મુએ જાવ. હારો હા મારા વર્ષે પાસ કઢાવવાનો છે ને પૈસા તો ગમે છે કોકના પાસેથી ઉસીના લાગી લેવા પડશે. અત્યારે શું મજૂરી હાલ મળતી નહીં ને ગમે તે લઈ આવવા થાય. તૈયાર કર દઉં ફટાફટ છે. ભણવામાં ધ્યાન આપવાનું. હું કીધું રખાવાનું નહીં પાછા મોટા થઈ. આ કીધું તમને ન કરતા તો જો
ભણશે નહીં ને તું હમું સોય તો સોય એક જગ્યાએ સોય નહીં ચાલો ઓવો પાછા અને ભણી અને ગમે તે જો નોકરી લેવાની છે તમારે શું કીધું રખાવાનું નહીં બિલકુલ હું લોકોના વાજે રખાવાનું નહીં બીજાના ખર્ચે ચાલશે આપણે નહીં રખડવું શું કીધું અમે તો શું ધંધા વળી જવાનું તાણી કદી ફરિયાદ આવી બેનની તો સાહેબની મને કીધું ને કે ગલ્યો હાલમાં નહીં આવ્યો તો કહા માર્યા કે નહીં રૂ આ સુધી અડ્યો નહીં લાલપાલ રાખે છે કદી હાથ નહીં અડાડ્યો પાછા આ સુધી તમારે શું કીધું હોવા તૈયાર થઈ ગયો હેડો કમ્પ્લીટ તો ડાયો છે ને આ તો રોજ જતો રહે બચારો આવો યા કેમ સોચી ને મારા આપણી ભેંસો ગોતી એ ભાઈ પાછું આ કલ્યાણ તૈયાર કરતો તો અને હારી મોકલતો એ મારા હાલમાં ઠુઓ મેલ્યો આપણે છોકરા નો બોલે બગાડે છે કલ્યાણ કરેલા ગીરડ્યો ક્યાં કપાડે એ તો લાગમાં મને નહીં ચાલતું ઇના વગર આ કહેવાય ઉપર છોકરા હો ફ્રીજ એટલે ગયો કર્યો એવું કરે પછી હતી આમ ગયો આમ કરે પછી પાછું એટલે છોકરો બાપુ આ હેડો નહીં બગાડી હેડો મારા પેલા દતારેથી માના અંગાતી અંગોમાં ગયા કીધું લઈ આવ કે अब तू का જોઈ તો પાછો અને એ પણ આ નહીં પતા મે કે જે ખુલી તને પછી ઓ બચારા લઈ આય એટલે હું સર એની હાલ જતો રે પછી ઓવા એટલે ચાલો ફૂલે લઈ આવ કે વાડે વાહ એક દાદા આથી ફૂલી તને આ ઈ કે હેર્યા છે પકડો જોડે તમે ની હાથ જતા રહો બધું લેતા જજો એટલે જતા હોય ચોકડી બધી મારો બસ મોટા વાત છે અરે કશું ખરેખર નોમડા આવ્યો છે ખરેખર રોજ જતો રહેશે રોજ ભણવા જાય છે દાડો કર નહીં પાડતો બચારો જતો રહેશે જિંદગી સુધરે છે એની સુધરશે આવ જાવ ભણું તો સારું કામ વાહ કોની જિંદગી સુધરશે જો અત્યારે ભણજી નું મન લગાવી તો એને સુખી થઈ જશે 100% નોકરી લે તારા વાળો કોઈ ચાર છે આમ તો ભાઈ હાલ તો ભણું છે આપણે ધક્કાઈ કરી છે કે ભાઈ ભણજો નોકરી લેજો પછી ભગવાન જોણો ભણશે પણ અમાર વાળો નહીં પણ તારા વાળો કેમ નહીં પડે એ હોશિયાર છે બચારો આઈને માને બગાડ્યો છે અંગાત લઈ જશે જોજો અરે લઈ આવતા કેવું લે જવા દો છો અંગાતી માં લઈ જા કે અમારા ઘાટ મોકલા એટલે પૈસા આવ કા પેલા આલુ હતી એટલે આલી મોમોને હો આલી એટલે મેં પડી એવા હવાજ ના રાખજો પૈસા ના હોય ભણાવવાનું કરો એટલે હું લેવા આવ્યો તો એ પૂરે છું બે જોન તો બળદે ને પાણી પી જાય આ રડો તો હું કહી દઉં છું હો ખરેખર અમારા વાલજીએ બચારો હારું કરજો જો તે લી હારું કર્યું હેડો લી આવા દે ભણવા તો જા કા છોકરો બરાબર છે મજૂરી બોલાવું છું પેલા પછી કે પગાર આલુ લે પેલા પગાર કરી તો 4 પગાર જા પૈસા જ નહીં આલતા રહ્યા કેટલી વખત આ ઓટા મારવાના મજૂરીના પૈસા ના આવતું કરવાનું કયો તાણે કોઈ મહેમાન આવતો સાકોડ તો જો કે ના જો અમારે હા મજૂરી કરેલી હું કોમ ની અમારે હા એ ઘર હંમેશા લવી છે મને ખબર હોય કે ના હોય જાણે તો લેલા હા ગોપો જો તો લે સોય તો જો હું તો મારા મોગવા જો તો તાન તમન હા એ કરશનીઓ બહાર જો તો પૈસા લેવા જો તો હા કીધું આપણે સાફટ લાવવાનું લઈ આવું કા કે લાયા આલ્યા નહીં લાવ્યો કે પેલો પગાર આવી છે 4 પગાર થી આ કોટામ કરાવો છે હું લાવ્યો તું હા તું જોતી લાવ્યો પાછા તું જોતી લાવ્યો ભૂલાવાની થી હું મજૂરી નતો દ્યો વાહ વેળા થતો એ રે હા આતી ઉભો ભાઈ લે અરે બેટે તું બલ્લા મે દે તારા નહીં મેં તમારે ઘરમાં પેલું તાન પદ બદ નહીં ના બન એ તો હું લાવ્યો લ્યા નહીં તો બાકી લાવ્યો તો બીજો હું મજૂરી જોઈ એટલે લાય પછી બીજા ગલ્લા નાખી આયો એકનો બે નહીં થાય ગમે તે પણ ગોડો હમતો તો અને ગોડો વેળા કરી 500 રૂપિયા કર્યા ફૂલજી નીકળ હા ગમે તે કરી મીગતો તો ફરસ્યા કશું દાદર નહીં મારી મને લાઈ આલો છે ઘર સે લબા આપણે પોણી નહીં ભરવા જવાનું છે હે કેમ આપણે બે જી હેડ ના તમારે આવું હું દળતું પેલો એલ્બો લઈને ભરીને આવું છું હાલ હા જાય તમે જતા ના તો હારું હું ઘર ન જતા લ્યા હા હું આઈ અમે થાક ને એવું બનાવું છું તમે કશું કરતા ના હારું લ્યા હા હાલો જો મને કશું કરવા નહીં દેતો કોમ કયો આ પેલા એટલે મને કંટાળો લવરાવતો ના હું જો શું ખાયું તો મારે ભણ્યો ના કે નોકરી આવતો અને પણ ભણવા ના ગયો એટલી કોમી તો ને સંસ્કાર હારા છે ગમે તે પછી માને સંસ્કાર હારા આલ્યા હા અંગાત લઈ જઈ તો સીધું આપણે લઈ આવું કા સાખવાડી
પાણી ભર દે હેરી કોણ આ મારો બેટો આ ઉભા આ જો તો પેલો ડોવાન પાણી પા ટોકર ભર્યો છે એમાં બેહી ગયો છે આ છોકરોને કીધું લે ડોખો મારો બેટો ઢોસ્યા વગર ગયો છે બધું પાણી બગાડ છે મને પગે હેડાતું નહીં ફૂલજી ભગતજી આવો શું કરો છો? કોઈ નહીં પી બેઠો છું અને આ પેલો કૂતરો બધો પાણી બગાડે છે છોકરાને કીધું લે હરખું મેલો પણ ઢોકતો નહીં ઢોકીને જતો હોય તો કીધું હોય તો ઢોકીને ના ગયો ઉપડે તો ત્યાં ઢોકું લઈને હું એ ગામ ઓટો મારીને આવ્યો પછી તમારા ઓટા મારો સાલ તમારા છોકરા એ શાંતિ કરી દીધી છે હા એ તો આમ કંપનીમાં નોકરી લાગી જઈએ મારે કોઈ ટેન્શન નહીં કંપનીમાં લાગ્યો છે નહીં કંપનીમાં કરું ભાઈ સારું હેડો પગાર મોકલાવે છે કે મહિને મોકલાવી દે સારું હેડો તમારા ભાઈ તમે છોકરાનું થોડું ઓછું ભણાયો તો હે નોકરી લાગ્યો અને પૈસા મોકલાવે છે અને પેલા ગોબરને આપણે ગોબરે પેલા કિરણને જેટલો ભણાયો એને નોકરી આવી છે એ નોકરી તો આવી છે પણ હું કરવાની કયો એ ગોબર બજારો એ પગ હેડાતું નહીં તો એ પાવડો લઈને જાય એ તરમો રોજ જ્યાં જોઈએ ત્યાં ખેતરમાં જ હોય બાપરો એ છોકરાને ભણાવવા આખી જિંદગી મજૂરી કરી તો એ મેળ પડ્યો નહીં બજારાનો ના ઘરમાં વાહાણા તો એને તો વેચીને નોકરી સર ભાઈ ભગતજી ગોબરનો છોકરો નોકરી તો લાગ્યો પણ પૈસા ઘેર હાલતો નહીં ગોબરને અને ગોબર કહે છે બધા પૈસા ઉડાડી મેલે છે નોકરી જાય છે તે શું કરવાનું કયો તે નોકરી પર શું કરવાની ભાઈ કોઈ કરવાની નહીં કે ગોબર એ ના કરનો આને વેચી મારીને પણ આવ્યો છે વેઠી નોકરી સર આવ્યો છે જબરી મજૂરી કરી છે ભાઈ ને પણ અમે શું કરે કયો અત્યારે એનું પગ ગહવાના વારા છે આ છોકરો ભાઈ આવો પાછો એટલે આવું થાય મારા બચારો નતો ભણ્યો તો કંપનીમાં જોશે તો એને પગાર મોકલાવે કે તમારે શું કોમન નહીં જવાનું શાંતિ ઘેરો ના ભાઈ તમારું તો સારું કહેવાય એટલો છોકરો તે પગાર મોકલાવે છે પગાર વધારે છે પણ શું કરવાનું કયો મોકલાવતો નહીં ઘેર તારનું બધું કામ છોડી દીધું હતું આપણે ગામમાં ઓટો મારીએ બાનો પછી શાંતિથી આવીને ઘેર ખાઈ ઊંઘવાનું આ તો બરાબર છે ભાઈ તાને બીજું શું કરે કયો તાન હવે થાય ને આપણે ઉંમર થઈ જઈ આવું થતું નહીં એટલે જ નહીં ના પાડીએ ખેતરમાં નહીં જવાનું ના સારું ભાઈ ફૂલજી તને બે હવે હું ગામમાં જઉં છું શાકભાજી લેવા જવું છે એટલું તો લાઈન બનાવું કે બેઠા અને હું કહેતો તો હા પૈસા તો નહીં મારે પણ મારા હોલે થોડું બેડા કોક લેતા આવજો 500 ગ્રામ જેવા લેતો આવું ગવાર લાવો બેડા લેતા આવજો કે હા રડો છોકરો ને આવે એટલે પછી પૈસા હાલો પૈસાની ચિંતા કરશો નહીં એટલું ટોપ કરજો નોકરી દઉં છું કિરણ મોફળકી બેટા ના હોય તો 10,000 રૂપિયા હાલતો જા તે મારે હાલવાના છે એક જણા હાલજો હશે 10,000 રૂપિયા મારા પાસે અલે હાલતો જા કે પેલા ઉઘરણીઓ આવશે મારે તો પાછો પત્તરની ફાડશે મને પૈસા હાલતો જા તું તો મને હાલતો જો પણ મારે ચોકણે પછી રહું છું ઈકણ અઠવાડિયે રહેવાનું તે અઠવાડિયાનો ખર્ચો નહીં હાલવાની અલે પણ પેલું માજ કરે છે મારા પાસે આખો દાડો એટલે તું મને પૈસા હાલતો જા તે હું હાલું એટલે એટલો ટેકો થાય મારે કે આ શેતીના પૈસા આવે જો જોઈશું બધા બોલી ગયા શેતીના પૈસા આવે એટલે શું જોઈશું બધા જમ અમે તો ખાઈ જતા હું ગોઠ્યો કરીને બીજા ગાલતા હું મેલી રાખતા હું અંતરતા હું અમે આ રાત દાડો ખેતરોમાં મઠો એ પૈસા તો આવતા હશે કે પાકના બધા અલ્યા પણ હું શું વાપરી ખાઉં છું કે હું શું કોઈને હાલી દઉં છું કે હું કોઈ વ્યસન કરું છું કે ચમ તમે એમને નોકરી ગયા છો મને કાઠું નહીં પડ્યું હોય તમને નોકરી કરાવતા ને તમને ભણાવતા તે છોકરો સુધી ખર્ચો કરો એમાં હું નવાઈ છે બોલી જા છોકરો સુધી ખર્ચો કરો ઓન તો શું ખબર છે કે હું કના પાણીથી લાવ્યો છું ને કને હાલવાના છે ઉછીના પાછી ના કરી એ તમારે તમે ખર્ચો કર્યો તમારે જોવા અલ્યા મી તારા ઓલે ખર્ચો કર્યો છે તને ભણાયો ગણાયો ના નોકરી મોકલ્યો દેવું કરીને તો મી તને નોકરી ભણાયો છે નોકરી મોકલ્યો કે તે છોકરો શું ખર્ચો કરે એમાં હું નવાઈ છે જેટલી વખત કહેવાનું તમને મારે શું કરવું હવે હું જ્યાંથી પૈસા લાવીને દેવું પડે અને મને તો એક જરાય ગતા ગમ નહીં મારા મોડું થાય છે જઉં છું જો પૈસા તમારે જે કરવું એ કરજો તમારા પાસે પૈસા આવે ખેતીમાં એ બધું તમારે સંભાળવાનું ઘેર લાવવાનું પૂરું કરવાનું જો તમે ખેતીની વાત કરો છો
એ હેતરોમાં અમુક કશું થતું નહીં. ખાતર બાતર ભર્યા વગર શું થાય? આ મારો પગ આવી રહ્યા, પગે સોમેટા પડ્યા. કયો અંબારાથી ખેતી નહીં થતી તો પણ હું લેવા બી ભણાયા ગણાયા ને મોટા કર્યા છે. કયો કે મને મારો છોકરો ખવડાવશે એટલે મેં તમને ભણાયા, દેવું કરીને તમને નોકરી ચડાયા મેં. દેવું કરી નોકરી ચડાવે વાત બરોબર, પણ હવે તો તમારી જિંદગી પૂરી થવા આવી. હવે અમારે આગળ કોઈ સંભાળવાનું કે નહીં? અમારે ભેગા નહીં કરવાના પૈસા. પણ તમને ભેગા કરવાનું કોણ નાખે છે? પણ હું જીવું છું તારજો તો મને ખવડાય. હું શોકન આ મારા પગ જતા રહે છે, આ ઘૂંટણ દુખોય છે, હું શોકન હું ખેતી કરવા જઉં મારા હેતરોમાં. કે તમને કા ભણાયા છું મેં? જાન જોઈ દી આ ચાલે છે ને તાન જોઈ દી ખેતી કરવાની અને તમારે ખાઈને પૂરું પાડવાનું. તમારું મારું તો હું સંભાળી લ્યો. છોકરો તો પેલો ભગતજીનો એક સામાન્ય નોકરી કરે છે તોય હું કે છે કે બાપા તે બેઠા બેઠા ખો હું પગાર લાવું છું, તમે તાર ચિંતા ના કરતા. એનો છોકરો કહેવાય તું તો નોકરી ચડ્યો છું, તારા જેટલો પગાર છે તોય મારા લોકોનું પેલું કરવાનું મારે. એટલે પૈસા ના આલું એટલે આ મારા પર દાદાગીરી કરવાની? એટલે હું દાદાગીરી શું તને કરું છું? કે જો તમારે જાવું હોય ને રહું તો રહેજો, મારે નહીં. હું તો નોકરીથી આવું પાછો આપવાનો નહીં. તને ભણાય તો બી આવવા માટે ધક્કો મેળવા બી ભણાય તો તને લેવી મારા ટોકા તોડી તને ભણાયો ગણાયો દેવો કરી તને પૈસા હું લાવી લાલ્યા નોકરી ચડાયો તો હજી કરતી મને ધક્કો મેલ્યો. હું તો બાબા હમણાં નાસ્તો કરે તો મને ભૂખ નહીં લાગી. નાસ્તા ટાઈમે નાસ્તો હોય ને ખાવા ટાઈમે તો ખાઈ જવું પડે. ખાવ તું હમણાં મોડા. નાસ્તો તો મેં જ નતો કરે છે. તમે ખાઈ રહ્યા? ખાઈ જવું તો. હું વાહન કરી દઉં ફટાફટ અને પછી મોડા હમણાં ભૂખ લાગે ને એટલે ખાઉં. પછી તો વાહન એટલે વાહન પછી જે પેલા ખાઈ લે પછી તારો તું વાહન પેલો વધ્યો કે બધો ધોઈ નાખજે પછી. ના પછી મારે હમણાં બપોરે બીજું કામ થયું બેઠો ખાવા જવાનું. હાલ જો કબાટમાં પડ્યું હે. હા. હો? અને હું હેતરમાંથી નાવમાં છોડી. અને હું એ આવું પેલું બેઠું ખાવાની. આ તું બેઠું પાઈ દે અને હું હેતરમાંથી નાવું કા. આ ગરાડું કરે. હવે ખાતો નહીં કોમ આખી જિંદગી લે કોમમાં તું મરી જે ખબર છે દેખો. હાલે હું આઈ ખાઈ લ્યો હો. હા હા ના દાદા આ તું દેખો. કિરણ પોણી આલજી બેટા, પૂછો પોણી પાજે. ઈ નહીં મેં કીધું ખાટલા ને તો કશું નહીં હોય તો ઈ જો કે પણ આઈ અલે લોટો પોણી તો ભરિયાલ કે તું કા ઓમ કરે છે? મારે તૈયાર થવું છે કીધું આઈ. એટલે તું અત્યારથી મને પોણી નહીં પાતો તો હું કરે? કે મને લોટો પોણી તો ભરિયાલ પગમ ઝોમેટા પડ્યા મને હેડાતું નહીં લ્યા. કે ઓને આવડા હતા મોટા કર્યા જેટલા લાડ લડાયા તોય પોણી લોટો નો ભરિયાલ તો નહીં મને. કિરણ પોણી તો લા લોટો ભરીન મારું ઘડું મુકાય છે લ્યા. લ્યો ડહો પીવો. કેમ આવું બોલી છે લે તું? તાણ આખો દાડો હું આ લાઈન પેલું લાઈન ઢેકણું લાઈન પૂંછડું લાઈન. એટલે તારા સિવાય મારો કોણ ટેકો શકે? તે હું તને જ કહું તાણ કને કહું બીજા? એક દાડો ઘેર આવી મોય બધું કોમ બતાય. એટલે તને જ કહું કે તાને બીજા કને કહું પણ કે બીજો કોઈ છે મારો છોકરો? એ પી લ્યો. અને પોણી આટલું હલાય લે. પોણી એટલું જ હતું ઘરમાં. ભરિયાઓ જઈને દોડો. એટલે પોણી ભરવાય હું જઉં પણ ભરિયા છે. જો પીવા તમારે જોવો છે. અને હું એક દાડો ઘેર આવું 5 મિનિટ જ ઘેર આવું. મારે કોઈ પીવાનું જરૂર નહીં. તમે આવું બોલવા જ મોટા કર્યા તમે નેનપણથી લે. કયો પી લ્યો ઝડપી મારે જવું છે પછી બહાર. અને નાવ થોડો રોટલો તો લાય ભૂખ લાગી છે મને. હા કોદાળો હળ્યો કઢાય હવે વાહ કાઢી નાખીશ મારે. એટલે તને જોર ના આવે છે લે આટલું બધું. શું કહું છે ગોમેબા? પોણી બાજુ બેઠા હતી પોણી આટલું પોણી આલ્યું અને કે આખો દાડો હું ઘેર રહે પોણી બોણી ભરી આવજો, ઓમ કરજો તેમ કરજો. અરે ખાવાનું તો હાલતો ખાઈ લ્યો. અને આવું હાલ્યું છે આવું
જે હતું એ લાવ્યો છું પણ હુકાઈ ગયેલો રોટલો ના લાય તે નવા તો મને શું આવડ્યું બનાવતા બનાવું છે રહ્યા અને હું તો ઘેર ખાતોય નહીં અરે ને થાવ મારે જે પડ્યું છે હું લેતા તારાથી તો હાર્યો હારો મારે એ હારો નહીં તો ગોડો છે એ ગોડો છે પણ એર્યો હારો આજ તો તારે આટલું બધું બુધવારો છે પણ હું કરવાનું તને બા યા અમૃત બનાવી કે મી રોટલ લ્યો અરે તો લ્યો શાક લાવું તું આટલું લેતો હે લેતા આવું એ પાછો ઉધર આછો શીખવાડો ના આવે તારે પાછું બેઠા બેઠા જ ખાવ તો પણ રોટલી ખાવાની મઉ થઈ ગઈ એટલે ના હાલવાનું હોય પછી અરે શું કામ કરે નહીં બેઠા બેઠા ખાવાનું ઓછું હમણાં એવું હતું અમે હું હાલું જ તું ઈવન તું ઘેર હોય એટલે તું જ આ બગાડશ ઈવન ખાવા નહીં બગાડતો ખાવા આલ્યું એટલે બગાડે છે મને લે તાર હું બેઠા બેઠા ખાવાનું તે હું ચોકલ મજૂરી જવું લે અત્યારે કે કઈડો થયો છે મજૂરી થઈને પૂરું પાડો તમારું હું તો એક રૂપિયા હાલવાનું નહીં એટલે તને ઈમો બી મોટો કર્યો આવું ધક્કાવાથી કે બસ બસ જેના ને તેના ઘેર જઈને પાછું ખાઈ જવાનું છે શરમ નહીં આવતી મી જો બાબા ને રોટલો ખાવા આવ્યો તે મને બોલે છે કે તમે શીખવાડો તો બેઠા બેઠા ખાવાનું નહીં ખાધું હજી ના મને તો ભૂખ નથી લાગી પણ હોન જોજો આ કિરણીઓ કેવું ખાવાના હાલત થયા એટલે આવું ખાવા લે આવું ખાવા લે આ ડુંગળી રોટલો એ આ ચાર દાણાનો રોટલો છે વહી બનાવી છે મેં નહીં અને હું તો ઘેર ખાતોય નહીં જીવન ખાવા જ બનાવે છે એમ તું ખોઈ છે ચોકન તારે હું તો હોટલમાં જઈને ખાઈ જાઉં મને ભાવતું જ નહીં પેલા તો હોટલમાંથી તમારે ખાવાનું બાપાની ચાર દાણા રોટલો બાપા ખવડાવ તેરે ખોય અલ્યા હું ખોય પણ તમે ખવડાવો કા મારા છોકરો રહ્યો છો મને તો ઘેર ભાવતું નહીં એટલે હું ખાતો જ નહીં અને ઘરનું નહીં ભાવતું હોય ઘરનું નહીં ભાવતું બાપાને હને ભાવતું જા રોટલા વા તેરે ઘેર બેહરી હું કરું ખોય બનાવી અલ્યા એ ઘેર બેહરાવા વાળી ઘણી મજૂરી કરી છે ઘણી નોકરી ઇનામ નહીં જાય પગાર પાડો છો ઈ કન્યો તે હું હતો ખર્ચો કર્યો હોય તે ખર્ચો કર્યો એટલે હું હતો એટલે બાપાનો ઢેસન થી બેસન ગહી ગયા છે ગઈ ગયા તે હું કુના ઓલે ગઈ ગયા તમારા માટે કુના માટે તે હા મારા માટે ગઈ ગયા છે ખરેખર હમણાં મારો છોકરો હોત ને તો હાલ ટીપી ના હોય તાન બેઠા બેઠા અત્યારે કોઈ ના પાલવતું જ નહીં આમ થોડી ઘણી તો મજૂરી કરીને ખાવું પડે અલ્યા મજૂરી એકદમ મોટા થયા તમે એમને મોટા થયા બી મજૂરી કર્યા વગર તમે નોકરી જા જો તે દીવો કરી અને તમને નોકરી ધંધા ચડાયા છે નહીં એમને તમે એટલા બધા પહોંચ્યા મારા વાળો શું પણ જઈ પંચ પરવાણ્યો છે આવો હા પંચ પરવાણ્યો છે ભાઈ આયરા ને બાપાને ખાવા આલ્યું છે જોજો ખાજો તમે ખાજો ખાલી ખવાય છે અરે આ તો ખાવાનું છે હા આ નોકરી હતી આ નોકરિયા તો હોય વાનો 25,000 પગારદારી એવું છે હોટલમાંથી લાવ્યો તો ભાઈ હોટલ માંથી નહીં લાયો ઘેર ગોબરે બનાવે ને એના રોટલો મહિને આલે છે ને એટલે હું હોટલ માંથી ખાઉં તો કાલનો છે બાપા હા આ કરી રહેલો છે દાડોનો છે ભાઈ એ બનાયેલા હું તો હોટલમાં ખાઈ આવ્યો અબુ હોટલો આવી આ સુધી નથી આ બધી ઘેર ખાતું પાપા જો નહીં આવ્યું હોય તમે મોટા કરતા ખબર હોય નહીં આ હવે ઓલી બુદ્ધિ નહીં ખરેખર ખોટો થી ભણાયો ખોટો અને ભણાયો હા માર છોકરાને મોય બુદ્ધિ નહીં એ બુદ્ધિ તો ઘણી છે ભલે ભણ્યો નહીં પણ ગણ્યો છે કામો તો ઘેર ના ઘેર છે ઘેર છે પણ ઇન્દમ રોટલા નહીં હાલતો અલે એરો પોતે નહીં ખાતું તાર બાપાને ખવડાવવા લીજો કે ભાઈ ઘેર છે પણ બુદ્ધિ વધાર થઈ ના મોય ઓવા તમારે ભણેલું શું કરવાનું આ બાપાને ગળપણમાં રોવરાવો છો તે તમારી શું દશા આવશે દશા અમારે તો કશું નહીં આવે અમે તો પૈસાની સગવડ કરીને મેકી છે ઓહો અમારી યુવાના પગ ગઈ ગયા છે ભાઈ તમને ભણાયા મો તાને તમે નોકરી લાગ્યા છો અને આ તારે બાપાને જોવો તો રોવાના દાડા આયા છે ખો દયા ખોમ પૈસાનો પાવર આવ્યો છે બીજું કશું એ નહીં પૈસા આ આમ શાંતોથી રહેવું હોય ને ઓવા અત્યારે તો પૈસો છે ને તો બધું છે એટલે તારા આગળ પરિવાર વચ્ચે કે નહીં બદલ્યા હા એ મારે એટલે વિચારું છું કે આગળ નહીં ખર્ચો કરવાનો એટલે તું વિચારે તો તારો છોકરો એવું જ વિચાર છે અને તારે આ યાર અલ્યા પણ મોહન આટલી જિંદગી છે થોડી ઘણી ઉપટી છે કે તારી પાસે પટી જ ચલી શકે જિંદગી મેં કીધું કે મને પગમાં ટોમેટા પડ્યા છે એડાતું નહીં એટલે મને પોણી આલ એટલે એવું કે છે કે જઈને ભરી આવજો અને પીજો
હું ચોકન ભરવા જઉં કેજો. હું ઘેર રહેતો નહીં. અઠવાડિયે એક દાડો આવી મેં બધું કામ બતાવવાનું બધું કામ કરવાનું ઈવન પીવું હોય તો ભરી આવું. ખરેખર ભાઈ વાલજી ઓને તો હદ પાર કરી નાખી છે. ઓવા ફૂલજી ઓના કરતા ગોબરજી જાણો તો ચૂંપો દઈને પતાઈ દીધો હોય તો કામ કર્યું તું. ખરેખર આવા છોકરા ના જોવું, આવા છોકરા ના જોવું. ભાઈ છોકરા ગોડો ગેલો વાલજીનો. આ હારો મારા તે ટપલાઈને રોટલો લઈ આવ્યો કે ગોબરમાં લ્યો રોટલો કે શાક લાવું તે ઉપરથી એને ધક્કાવા માંડ્યો કે હું લેવા હાલું છું, હું લેવા ખાવા હાલું છું એમ કે તો પાછો ઉપરથી. ને પેલા ભાઈ વાલજી આ ભગતજીનો એક સામાન્ય નોકરી કરે છે. કંપનીમાં ખાલી સામાન્ય જ છે. કોઈ ભાઈ ભગતજીને ઘડીએ દુઃખ નહીં પડવા દેતો. ફટ પૈસા જોવું ખાવાનું ને પીવાનું બધું લાવી આલે છે. અને ઓન હારી નોકરી આવી છે એટલે જોવો છો ગમન આવી ગયો ભાઈ. નેણપણનું તો હજી ભૂલી ગયા છે લ્યા બાપો. અમે તો બધું આખે રૂબરૂ જોયું છે. હા આવરા તા આવરા. બાપો ખવરાવતો એક ટાઈમ પૂછ્યો નતો. અને ઈ જગ્યાએ તમે પૂછ્યા નહીં રહેતા અને બાપા પૂછ્યા મેલાતો એમ નહીં. હા આમ ચમચીથી ખવડાવતો બાપરો, ચમચીથી. ચમચી ઈવન એ તો ખબર નહીં હોય કે હું જ્યાંથી દેવું કરીને ઈવન રૂપિયા લાવીને આલ્યા છે નોકરી ચડાયા છે. ઘણો દેવો કર્યો છું ભાઈ હજી નહીં વરણ્યો તમે હોય. એમનેમ નહીં કૂદતા. ઓહ ઘરમાં વાહણે છે જોઈ બધું વેચીને તને નોકરી સરાયો છે. હજી કોણ ને ડાગ નહીં ઉગડતા ઓછો નહીં ઉગડતું ઓછો ઉગારો બધા છોકરા વાદે સળશો નહીં. અને આ હારા સંસ્કાર બાપ તો હારો છે ભાઈ. બાપના જેવા સંસ્કાર રાખો અને તમે બજારમાં જઈ શહેરમાં અને આ તમારી દશા તો બાપાની દશા લાયા છો તો એમ કહો છો. તમે અત્યારે બાપાને આટલી તકલીફ આલો છો. જાણે ભાઈ તમારો છોકરો તો અને તમે ગયેલા થો એટલે તમારે ભાઈ આ દશા આવશે તો શું કરશો કેજો. ફૂલજી વાલજી એક કામ કરો, મને ખાલી વૃદ્ધાશ્રમમાં મેળવા આવો. મારે બધા તું ખાવું એ નહીં કે પાણી એ નહીં પીવું તો એ બધા મને ભેગા થઈને ખાલી એકવાર નું મેળવા આવો મને. અલ્યા ગોબર છોય નહીં જવું આપણે. અમે ક્યાં નહીં મરી ગયા છીએ. આવો, અમે મારે ખવડાવીશું. રોજ વાનું વાપરવાનું, રોજ વાપરવાનું. અમારા ઘેર જો તમે ગમે તે ગાદાના વૃદ્ધાશ્રમમાં નહીં જવું. રહેવા દો ને ફૂલજી, ખોટી હું તમારે આવું ને તમારે મારી વેટ કરવી પડે એનાથી રહેવા દો તમે. જો બાપા મારી ભૂલ થઈ ગઈ આવી કદી નહીં તમે આમ કરો. ના ના ભાઈ રહેવા દે ને. ખોટું હું તને ટોપો બતાવું હા અને પાણી ભરવાનું કહું ખાવાનું કહું એનાથી રહેવા દે કે હું મારી જગ્યાએ જતો રહું. લે પાર આવો અરે વાલજી. હવે તમે તાણે હવે કશું ટોપું નહીં કરાવું. હવે તમારે જેટલું બધું દેવું છે એ બધું પૂરું પાડ્યું. કશું નહીં ભરવું એ તો હું ભરો રહેવા દે ને ભાઈ. ના તમારે હવે તારે. કોઈ જવાની જરૂર નહીં. હવે તમે છે ને શાંતિથી બેહી ખાવાનું અને બધું હું સંભાળ્યું. ભાઈ આવું અહીં ઉગાડી એના કરતા વહેલા ઉગાડી હોય તો બાપાને હું લેવા આટલા બધા હેરાન કર્યા. વાલજી આ સાચી છે ફૂલજી, આ સાચી છે. તો બાપો હતા ત્યાં ભણાઈ ગણાઈ નોકરી કરાયા. બાપાને હેરાન કરવા ન મેળાવે. નાના મોના બાપાની સેવા કરો આપણે. પણ વાલજી મારે જો ઓલું ભેગું કરેલું લઈ લેવું હતું. આ સાચી છે. કોઈ બાપુ કોઈનું ના લઈ લે, કોઈ તાળી. છોકરાનું ભાઈ. હા અમે જીવો તાર જો ખોદ હા પછી શું અમે ખાવા આપવાના હતા લે. મારે જ ખાવાનું છે કે તાણી હેલો ભાઈ આવું જે કરવાનું એ તમારે કરવાનું. તો વાતો ગેરા થઈ ગયા હવે. હા? ના હવે જે કરે હું જ સેવા બધી પૂરી પાડે. હા તો એ સેવા કરશો તો તમારો છોકરો તમારી સેવા કરશે. કોઈ નહીં કરો કે તમારો છોકરો એ તમારી સેવા નહીં કર્યું ભાઈ. તો મોનજી તમારો છોકરો સેવા કરશે ને કે તમારી સેવા નહીં કરે. તમે જેવો કર્મ કરો એવો ભોગવવો પડ્યું ભાઈ. તો પડે. હા? જેવું કરશું એવું ભોગવ્યો. હા ભાઈ અને હવે છે ને હે આ બાપાની સેવા તો કરજો પણ એ બાપાને જે દેવું છે એ નોકરી કરી ભાઈ અને ભરી દેજો. જે કોઈના ઓછી પાછી ના કર્યા હોય સવાલજી એટલે બાપાને શાંતિ થઈ જાય ભાઈ. આ ખાટલી ને બાટલી ના હોય તો લઈ જા ઘરમાં પંખા ને કા ડોહો તડકા બેઠો બેઠો શોક તારસી જહ. મા બાપનું હતું સપનું એ સપના પૂરા કર્યા. અરજી મારી હોબળી રોમે